દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા લોકો? આપણે આવી ગયો છે માલ અને દિવ્યેશભાઈ આયરિયા ગાડી લગાવે છે ને ટ્રક પણ આવી ગયો છે. આમાં આવ્યો છે આપણે ખોળ, બરોબર છે, જે ગાયો ભેંસુને ખાવાનું આપણે તમને ખબર જ છે, પશુ આહારની શોપ છે. તો હવે આપણે ટ્રક લગાવશું પ્રોપર. દિવ્યેશભાઈ આપણે સાઈડ દઈએ છે. આજે આપણે ઈશ્વરભાઈ કેમ છો? મજામાં ને? જો ઈશ્વરભાઈ હવે સાઈડ દે છે અહીંયાથી. આવા દિયો દિવ્યેશભાઈ ખાલી જો આવા દો કે ભાઈ ટ્રક ને લગાડી દીધો છે આપણે. અને હવે આપણે મજૂર આવી જાય એટલે આપણે માલ ઉતરવા વાળું ચાલુ કરી દઈએ વ્યવસ્થિત. તો માલ ઉતરે છે. દિવ્યેશભાઈ જરાક હેલ્પ કરાવે છે. વિકીભાઈ પણ હાજર જ છે આપણે. વિકીભાઈ જય દ્વારકાધીશ. તારે છાટા ચાલુ થઈ ગયા છે ને બીજી ગાડી આપણે આવી ગઈ છે ભૂસાની, તમે જોઈ શકો છો. છાટા આવ્યા હતા અત્યારે સવારમાં, થોડા છાટા આવ્યા છે અને હવે આપણે ગાડી લગાડી દીધી છે અને હવે ગાડી પર ચાલુ કરવાની છે, ઉતારવાની. સવારમાં ગોમતી ઘાટ પર આવી ગયા છીએ આપણે, હું ને વિકીભાઈ ને બધા. તો જોઈ શકો છો તમે ગોમતી ઘાટ, સુદામા સેતુ, બધા ભક્તો નાહી રહ્યા છે, ગોમતીમાં સ્નાન કરી રહ્યા છે અને કરો ધજાના દર્શન. જય દ્વારકાધીશ. બાવનગઢની ધજા. રૂક્ષ્મણી માતાજી, આપણે રૂક્ષ્મણી માતાજી આવી ગયા છે. હું છું વિકીભાઈ છે. શું કયો વિકીભાઈ? બસ હું ને વિકીભાઈ જાય બે ગાડી લઈને બેટ દ્વારકા બાજુ. બરાબર ને વિકીભાઈ? બરાબર છે ભાઈ. ભાઈ આપણે ઓખા પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ ઉપર. હવે જોઈએ છીએ, જાય છે આગળ કેવું ટ્રાફિક છે, જોઈએ હવે આગળ જઈને આપણે. બેટ દ્વારકા દર્શન થઈ ગયા છે ને હવે આપણે જાય છીએ હનુમાન દાંડી, જ્યાં હનુમાનજી ને મકરધ્વજ નું એક ભેગું મંદિર છે. હમણાં આપણે એમના પર દર્શન કરાવી દઈએ. આપણે હનુમાનજી ને મકરધ્વજ નું જ્યાં ભેગું છે મંદિર, મંદિર બંધ થઈ ગયું છે. આપણે થોડા લેટ આવ્યા છીએ જેના કારણે મંદિર બંધ છે અત્યારે હનુમાનજી નું. તો જય શ્રી રામ કોમેન્ટ કરી નાખજો બધા. આપણે આવી ગયા છે બ્રિજ ઉપર. જો તમે ખાલી શું લોકેશન છે યાર અત્યારની. ભાઈ સાહેબ બહુ બધું આજે ટ્રાફિક છે ભાઈ. બેટ દ્વારકામાં 3 દિવસ ફૂલ ટ્રાફિક રહેવાનું છે. ફૂલ ટ્રાફિક છે અત્યારે. ફોટોગ્રાફી માં પાર્કિંગ પણ ફૂલ જ છે. અમે માંડ નીકળ્યા મિત્રો. એકદમ તડકો પડે છે. શું કહું વિકીભાઈ? ફૂલ તડકો હો ભાઈ, તડકો જ પડે જ નકરો. જોવો તમે ખાલી કાળઝાળ ગરમીમાં હું ને મારો ભાઈબંધ નીકળી ગયા છે નાગેશ્વર જવા માટે. બરાબર છે, ફટાફટ અમે લીવર મારી દીધું છે. હમણાં નાગેશ્વર પહોંચી જાવ એટલે તમને મહાદેવના પર દર્શન કરાવી દો. અને ભાઈ લાઈવ ના થયું એનું કારણ હતું કે નેટવર્ક જ નતું આવતું. બરોબર છે. ઓ ભાઈ સાહેબ, નાગેશ્વર પર ટ્રાફિક જામ જ છે. શું વાત છે ભાઈ, બહુ ટ્રાફિક છે નાગેશ્વર માં અત્યારે. તમે જોઈ શકો છો થપ્પા થઈ ગયા છે. ફૂલ જામ છે. આ રહ્યો મહાદેવ. મિત્રો ટ્રાફિક માંથી માંડ નીકળીને આપણે મંદિર પાસે આવી ગયા છીએ અત્યારે. ભાઈ શું એક નંબર નજારો આવે છે અત્યારે. જોવું તમે, ક્લાઉડ પણ બહુ મસ્ત છે, કઈક અલગ જ વ્યૂ આવે છે અત્યારે નાગેશ્વર મહાદેવ નો. તો બધા લોકો હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો. ભાઈ અંદર પણ ખૂબ જ ટ્રાફિક છે. બધા લોકોને 2-3 કલાકે દર્શનનો વારો આવે છે. હાલો આપણે અંદર દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવી દઈ. તો બધા લોકો દર્શન કરી લ્યો. હર હર મહાદેવ લખતા જાજો બધા જ લોકો. ભાઈ દર્શન કરી લીધા છે મહાદેવના. તો હવે આપણે અહીંયાથી દ્વારકા તરફ નીકળવાનું છે. અહીં નાગેશ્વરથી નીકળી ગયા છે ને વિકીભાઈને ડ્રાઇવિંગ કરવા આપી દીધું છે ને શું મસ્ત નજારો આવે છે અત્યારે ક્લાઉડનો. તમે જોઈ શકો છો અત્યારે બહુ મસ્ત રીતના ક્લાઉડ હતું બધી જગ્યાએ આજે. ભાઈ નાઇટનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આવી ગયા છીએ જગત મંદિરે. આપણો લાઈવનો ટાઈમ થઈ ગયો છે. તો 52ગઢની ધજાના બધા દર્શન કરી લેજો. જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ.